સંત માતા સતી લોયણ પોતાના સ્વકર્મ લુહારી કામના સાધનોને નિમિત્ત બનાવી લાખાજીને ઉપદેશ આપે છે, જેમ લોખંડને તપાવી ઓગાળીને ઘાટ ઘડાય છે, એવી રીતે માનવ મનને તપાવીને ઓગાળીને પરમ તત્વ સુધી પહોંચવાનો માર્ગ લાખાજીને સમજાવે છે. જીરે લાખા એવા જો સંત રે મળે તો એને દોડીને મળજો રે. જીરે લાખા હું ને મારું છે લોઢાના કટકાજી, એને તમે કામ વચનેથી ભેળો રે. જીરે લાખા સાસ ઉસાસની તમે ધમણ્યું ધખાવો જી, એને તમે તારે દઈને તપાવો જી. જીરે લાખા સતની એરણ પર તમે ઠીક કરી ઠેરાવો જી, એને જ્ઞાન સાણસીથી પકડાવો રે. જીરે લાખા તારે આવ્યા વિના તમે ટાઢું માં ટીપજો જી, જીન જે માથે શબ્દોના ઘણને લગાવો રે. જીરે લાખા એકરે થયા પછી એના અલંકાર બનાવો જી, એનું બ્રહ્મ અસ્ત્ર તો બની જાશે રે. જીરે લાખા સત્સંગની સરાણું દઈને સજ્જ કરી જોજો, જ્યારે એનો જીવ બુદ્ધિ કાટ ઉખડી જાવે રે. જીરે લાખા સેલણસિંહની ચેલી સતી લોયણ બોલ્યાજી, ત્યારે તમે પુરાણ બ્રહ્મ બની જાશો રે. તેજમાં તેજ મળી જાશો જી. જીરે લાખા એવા જો સંતરે મળે તો એને દોડીને મળજો રે. આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો કંઈક આવી રીતે કરે છે. સંત માતા સતી લોયણ પોતાના સ્વકર્મ લુહારી કામના સાધનોને નિમિત્ત બનાવી લાખાજીને કહે છે, હે લાખાજી, સાચા સદગુરુ સંત મળે તો એમને દોડીને તમે મળજો. હું અને મારું રૂપી અહંકાર લોખંડની જેમ અનેક સ્થળે અથડાઈને ટુકડા થઈ જાય છે, અને એ બહુ સખત હોય છે, અને એને કાટ પણ બહુ જલ્દી લાગી જાય છે. એને ઓગાળવા આકાર આપવા ભઠ્ઠીમાં ખૂબ તપાવવું પડે છે. આપણો અહંકાર પણ લોખંડના ટુકડાની જેમ અલગ અલગ રીતે વહેંચાયેલો અને વેરાયેલો હોય છે. મન, બુદ્ધિ અને અહંકારમાં એક રૂપતા હોતી નથી. કેવળ મોટી મોટી વાતો કરવાથી કે સાંભળવાથી અહંકાર રૂપી લોખંડના ટુકડા ભેગા નહીં થાય. આપણા કર્મો અને વચનો એક હોવા જોઈએ, એટલે કે રહેણી અને કરણી એક હોવી જોઈએ. અહંકાર રૂપી વિખરાયેલા લોખંડના ટુકડાને ભેગા કરી સતની કમાઈ કરવા માટે સાસ ઉસાસની ધમણું ધખાવી તારે લઈને તપાવવા પડે. શ્વાસ ઉશ્વાસ એટલે કે પ્રાણાયામની ધમણ દ્વારા મનને તપાવી અનેક જગ્યાએ ભટકતા મનને એકાગ્ર કરવું. સતત ચાલતી ધમણ જેમ લોખંડને ઓગાળી નાખે છે, એમ ધ્યાન સાધના રૂપી શ્વાસ ઉશ્વાસ મનમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા અને ખંડ થયેલા અહંકારને ઓગાળી મનને પ્રગમનશીલ અને સંવેદનક્ષમ બનાવે છે. સંત માતા સતી લોયણ કહે છે, પછી એને સતની એરણ પર ઠીક કરી ઠેરાવો ને એને જ્ઞાન સાણસીથી પકડાવો. કેવળ કોરા જ્ઞાનથી સત્કર્મ નહીં થાય. જ્ઞાન તો એક સમજણ છે કે શું કરવું અને શું ના કરવું. એટલે જે સ્થિર છે એવી સતરૂપી એરણ ઉપર જ્ઞાનરૂપી સાણસીથી લોખંડરૂપી ખંડ થયેલા અહંકારને પકડી રાખો, ત્યારે યોગ્ય આકાર ઘડાય છે. જે ઘણના ઘા ઝીલી શકે એવી સ્થિર સતરૂપી એરણ હોય, સદગુરુના શબ્દોના ઘા ઝીલી શકે એ માટે મનને એરણરૂપી સતનો પ્રભુનો આધાર જોઈએ.
કે જે સ્થિર છે અને સત્ય છે. જ્ઞાન તો સાધન છે, સાધનને આધાર તો સત્યનો જોઈએ. સંત માતા સતી લોયણ કહે છે, તારે આવ્યા વિના તમે ટાઢું ના ટીપજો. લોઢું જ્યારે ગરમ હોય ત્યારે જ એનો ઘાટ ઘડી શકાય છે. સત્કર્મ, તપ અને સાધના કરી મન જ્યારે પ્રગમનશીલ અને સંવેદનક્ષમ થાય ત્યારે જ શબ્દરૂપી ઘણના ઘા કરી એ એક થાય. પછી એના અલંકાર બનાવો તો બ્રહ્મ અસ્ત્ર બની જશે. અલંકાર એટલે સુંદરતા. હું અને મારું મટી જાય ત્યારે જ પરમાત્મા સાથે એક રૂપતા આવે અને જગતના અલંકાર એટલે કે એ ઘરેણું બને છે. સત્કર્મ, તપ અને સાધનાની બ્રહ્મ અગ્નિ અને જ્ઞાન અગ્નિથી તપીને બ્રહ્માસ્ત્ર એટલે કે ભગવાનના બ્રહ્મનું હથિયાર બને છે. બહારથી કરુણાસભર જળ જેવા શીતળ અને અંદરથી અગ્નિ જેવા અસ્મિતાયુક્ત હોય છે. સંત માતા સતી લોયણ કહે છે, હે લાખાજી, સત્સંગની શરણું દઈને સજ્જ કરી લેજો. જ્યારે એની જીવ બુદ્ધિ કાટ ઉખડી જાવે રે, હે લાખાજી, જીવ ભાવ મટી જાય પછી મન બુદ્ધિને સત્સંગરૂપી શરણ ઉપર સદાય એને ઘસતા રહેજો. નહીતર એને કામ, ક્રોધ, લોભ, મોહરૂપી કાંટ લાગતા વાર નહીં લાગે. માટે સદાય સતનો સંગ રાખજો. મન, બુદ્ધિ અને અહંકાર પરથી કાંટ ઉખડી પૂરેપૂરા શુદ્ધ થઈ જાય, અહંકાર મટી જાય, હું પણ ખલાસ થઈ જાય, પછી કાળ પણ નાશ કરી શકશે નહીં અને આત્મા પરમાત્મામાં લીન થઈ જશે. તેજમાં તેજ ભળી જશે. સંત માતા સતી લોયણ કહે છે, હે લાખાજી, મારા સદગુરુ શેલણસિંહ મહારાજની કૃપાથી આ સતની વાત હું તમને કહું છું.